ક્રશિંગ કરીએ ને ત્યારે પીળો કદડો નીકળે. હજારો કિલો ચોખાના ફોતરા એટલે કે રાઈસ બ્રાનનું ક્રશિંગ કરીએ ને ત્યારે કાળો કદડો નીકળે. બસ આ કાળો, લાલ અને પીળા કદડાને રસોઈ લાયક તેલ બનાવવાની પ્રોસેસ એટલે રિફાઇન, જેમાં લાલ, પીળા અને કાળા કદડામાં ડેન્જર કેમિકલ એડ કરી અને વેક્સ દૂર કરવામાં આવે. ફરી વખત ડેન્જર કેમિકલ એડ કરી અને ચિકાસ દૂર કરવામાં આવે. ફરી વખત ડેન્જર કેમિકલ એડ કરી અને સ્મેલ દૂર કરવામાં આવે. ફરી વખત ડેન્જર કેમિકલ એડ કરી અને કલર દૂર કરવામાં આવે અને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે. મિત્રો, પછી એ તેલ નથી રહેતું. એટલે જ તો ગવર્મેન્ટે રિફાઇન તેલ માટે ફોર્ટિફિકેશનનો નિયમ લાગુ કર્યો, જેમાં બિફોર પેકેજિંગ 5000 કિલોની ટેન્કમાં 100 ml પ્રીમિક્સ વિટામિન એ અને વિટામિન ડી એડ કરવું અને પછી જ 1 લીટર, 5 લીટર, 15 લીટર અને 15 કિલોમાં પેકિંગ કરવું. હવે ચેક કરો તમારા ડબ્બાના લેબલ ઉપર કે ફોર્ટિફિકેશનનો એફ અથવા તો